પંચમહાલ, દાહોદ, સુરત સહિતના તમામ શહેરોની સાથે હવે ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। જગતનો તાત કે જે રવિ પાકની તૈયારી કરીને બેઠો છે તેને મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। હવામાન વિભાગની આગાહી મુજબ હવે દક્ષિણ ગુજરાત સહિતના તમામ શહેરોની સાથે ગ્રામ્ય પંથકમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો છે। આ વરસાદની વચ્ચે હવે જગતનો તાત કે જે રવિ પાકની તૈયારીઓ કરીને બેઠો છે, વાવેતર આ સાથે જ છે તે બિયારણ અને ખાતરની તૈયારીઓ કરીને બેઠેલો જગતનો તાત હવે મૂંઝવણમાં મુકાઈ ગયો છે। ખેડૂતોને મોંએ આવેલો કોળિયો જાણે છીનવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ સાથે જ હવે બેવડી ઋતુની પણ અસર વર્તાઈ આવી છે। આ તમામ શહેરોની સાથે ગ્રામ્ય પંથકમાં પણ હવે બીમારીઓ વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તેની વચ્ચે હવે રવિ પાકને પણ નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે જોરદાર વરસાદ ખાબકતા હવે જગતના તાતને મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। સરકાર તરફથી કોઈ વળતર મળે છે કે કેમ તે જોવાનું રહેશે। નમસ્કાર।